હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી છે આજે થઈ હતી. મતોની ગણતરી છે એ પૂરી થઈ. એની સાથે આ બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે એ પૂરી થઈ ગઈ છે. અને ભારતના રાજકારણની જો આપણે વાત કરીએ તો એક રાજ્યની ચૂંટણી છે એ મહત્વના ભાગ ભજવતી હોય, ચાહે પંચાયતની હોય કે લોકસભાની હોય, અને આ બધું જોડાયેલું છે. આજની ચૂંટણીના પરિણામો છે એ આવતીકાલની જેટલી પણ ચૂંટણી છે એના પરિણામોને અસર કરતા હોય છે. માટે આજના દિવસની વાત કરીએ કે આજે સવારે 8 વાગ્યાથી લઈ ચૂંટણીની શરૂઆત થઈ અને રાતે 8 વાગે જ્યારે ચૂંટણી પૂરી થઈ, મતગણતરી પૂરી થઈ, એ તમામ વિષયની વાતચીત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. હરિયાણામાં 5 ઓક્ટોબર 2024ના રોજ મતદાન થયું. લગભગ 67.9% જેટલું મતદાન છે એ જોવા મળ્યું હતું અને 90 બેઠક ઉપર જે મતદાન છે એ જોવા મળ્યું હતું. 1000થી વધારે લોકો છે એમાં ઊભા હતા ઉમેદવારો. જમ્મુ કાશ્મીરની વાતચીત કરીએ તો જમ્મુ કાશ્મીર માટે આ જે વિધાનસભાની ચૂંટણી હતી એ બહુ મહત્વની હતી, કારણ કે 2019માં 370ની કલમ નાબૂદ થઈ એના પછી આ વિસ્તારમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી હતી. એટલે તમે એનું મહત્વ જુઓ. મતદાન 18 સપ્ટેમ્બરથી લઈ અને 1 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું હતું. 3 અલગ અલગ ફેઝમાં કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 61% જેટલા લોકોએ મતદાન કર્યું હતું. મતની ટકાવારી છે 61% જેટલા લોકોની રહી હતી. હવે હરિયાણાની વાતચીત કરીએ તો ભાજપે અનિશ્ચિત જીત છે હાંસલ કરી છે. 46થી વધુ બેઠકો મેળવી છે. આમ સતત ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટી છે એ પોતાનું શાસન ચલાવવાની છે અને એક રીતના કહેવા જઈએ તો હેટ્રિક મારી છે. કોંગ્રેસની વાત કરીએ લગભગ 35 જેટલી બેઠકો છે એમને મળી છે. આજ સવારના પિક્ચરની વાતચીત કરીએ તો એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસ તો હરિયાણા જીતી રહી છે ભાઈ, પણ એક્ઝિટ પોલ છે એ ખોટા પડ્યા અને રિઝલ્ટ છે એ કંઈક અલગ આવે. મુખ્યપ્રધાન છે નાયબસિંહ સૈની એ લાડવા બેઠક ઉપર એમની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના નેતા છે ભૂપેન્દ્રસિંહ હુડ્ડા એમને ગઢી સાંપલા કિલોઈમાં પોતાની જીત છે એ નોંધાવી છે. અને આ બધી જ વસ્તુઓ જોડાયેલી છે, બધી જ વસ્તુઓ જરૂરી છે એ જાણવી આપણા માટે ગુજરાતી તરીકે, એક નાગરિક તરીકે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો નેશનલ કોન્ફરન્સ જે ફારૂક અબ્દુલ્લાવાળી જે પાર્ટી છે અને એનું અને કોંગ્રેસનું મર્જર હતું અને એમણે 48 જેટલો બેઠકો છે એ જીતી છે, જ્યારે ભાજપને લગભગ 29 જેટલી બેઠકો છે એ મળી છે. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન છે ઓમર અબ્દુલ્લા, એમની ગઠબંધન જે છે કોંગ્રેસની સાથે એમને સફળતા જમ્મુ કાશ્મીરમાં મળી છે. રાજ્યનો દરજ્જો હવે એને પાછો આપવાનો છે એ પણ મુદ્દો એ લઈને ચાલી હતી. સ્થાનિક મુદ્દાઓ પણ એમને ઉકેલવાના છે. એટલે પ્રશ્નો અત્યારે જમ્મુ કાશ્મીરમાં ઘણા બધા છે. ચૂંટણી દરમિયાન આમ તો મુખ્ય મુદ્દાઓ હોય છે એ ઘણા બધા હોય છે, પણ હરિયાણા અને જમ્મુ કાશ્મીર આ બંનેમાં મુખ્ય મુદ્દા કયા હતા એની વાત કરીએ તો હરિયાણાની વાતચીત કરીએ તો ખેડૂતોની વધતી જતી તકલીફો છે, અગ્નિપથ મામલે પણ રોષ હતો, જે લશ્કરી યોજના છે એ મામલે અસંતોષ હતો, શાસક પક્ષ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા હતા, એન્ટી ઇન્કમ્બન્સી પણ હતી. આવા જેટલા પણ મુદ્દા હતા એ બધા હતા, પણ ચાલ્યા એક પણ નહીં અને ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. હવે સામેની બાજુ બીજા રાજ્યની વાત કરીએ જમ્મુ કાશ્મીરમાં. જમ્મુ અને કાશ્મીરને રાજ્ય બનાવવાની વાત હતી એ પણ એ લઈને ચાલી હતી. આ મુદ્દો છે એ ચાલ્યો છે. બેરોજગારી દૂર કરવાના વચનો પણ કરવામાં આવ્યા હતા, કારણ કે પથ્થરો લઈ અને યુવાનો તો કેટલા બધા રખડવાના છે. એનસી અને કોંગ્રેસ એનું ગઠબંધન છે એમાં કેન્દ્રીય થીમ હતી, એટલે એવું બધું છે. એટલે જ્યારે હવે ભાજપ છે એની સામેની બાજુ વિકાસ અને એ સુરક્ષાની બાબત ઉપર કામગીરી કરતું હતું અને ધ્યાન દોરતું હતું. હવે રાજકીય પડઘા આના કઈ રીતના પડ્યા ચૂંટણીના એની વાત છે તો કોંગ્રેસના નેતા છે એ બધાએ નિરાશા વ્યક્ત કરી છે. ઠીકરું ફોડ્યું છે ઈવીએમ ઉપર. આગળના પડકારો છે એમાં શું થશે તો જોવાનું રહેશે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વાત કરીએ તો હરિયાણામાં અણધારી જીત એમની થઈ છે અને ઉજવણી પણ એ લોકોએ કરી હતી અને ખૂબ જ જોરશોરથી ઉજવણી વગેરે કરવામાં આવી હતી, મીઠાઈઓ બાંટવામાં આવી હતી. હવે આ ચૂંટણી છે એનાથી હવે આગળ શું થશે તો પરિણામો છે એ બંને પક્ષ માટે જરૂરી છે. બંને પક્ષને હવે આવનારી જેટલી પણ ચૂંટણી છે એમાં પોતાની જે સ્કીમ્સ છે અથવા તો યોજના છે એ બનાવવામાં મદદ થવાની છે. ભાજપ હરિયાણામાં પોતાની જીતનો લાભ છે એ ઉઠાવી શકે છે, બરાબર. પોતાના કાર્યકર્તાઓ છે એ જીત મળી છે એટલા માટે એમનો જુસ્સો છે એ આગળ આવવાનો છે, બરાબર. આંચકાઓ હતા એવું નથી કે નહોતા, પ્રોબ્લેમ્સ નહોતા એવું હતું નહીં, પણ એ લોકોએ જીત મેળવી છે. એનાથી એમના જે કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના એમનામાં એક અલગ સ્પિરિટ જોવા મળવાની છે. કોંગ્રેસની વાત કરીએ તો આંતરિક ગતિશીલતા જે કંઈ પણ છે એમાં હવે જોવાનું રહેશે એમને શું થશે, કારણ કે આગળ પણ ચૂંટણીઓ તો લડાવવાની જ છે. એટલે એમને પોતાની સ્ટ્રેટેજી બનાવવામાં મદદ મળવાની છે કે કેમ, એમને કયા કયા મુદ્દાઓ છે એમાં પાછળ રહી ગયા હતા એ બધું ફાયદો નુકસાન બધું એમને પણ જોવાનું છે. હવે આગામી ચૂંટણીની વાત કરીએ કે એમાં આ ચૂંટણી, આ બંને રાજ્યોની ચૂંટણીની અસર શું થવાની છે તો હરિયાણા અને જમ્મુ કાશ્મીર આ બંનેના પરિણામ છે
એની અસર હવે જે મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હી જેવી જે રાજ્યોની વિધાનસભા ચૂંટણી આવી રહી છે એમાં અસર થઈ શકે છે એવી અપેક્ષાઓ છે, કારણ કે આ ત્રણેય જે રાજ્યો છે એની ચૂંટણી બહુ જરૂરી છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો હરિયાણામાં બીજેપીએ મજબૂત પ્રદર્શન કર્યું છે, તો મહારાષ્ટ્રમાં એને એક પ્લસ પોઈન્ટ મળી શકે છે, પોતાના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી શકે છે. વિપક્ષ અત્યારે મજબૂત નજર મહારાષ્ટ્રમાં આવી રહ્યું છે, તો એનો પ્રભાવ ભારતીય જનતા પાર્ટી આ જીતથી કઈ રીતના મેળવશે એ પણ જોવાનું રહેશે. સામેની બાજુ બીજું રાજ્ય છે ઝારખંડ, બરાબર, જેના મુખ્યમંત્રીને નાખી દેતા હતા જેલમાં, એમાં ભાજપની સફળતા આમાં મળી છે, તો આગળ જોવાનું રહેશે કે પોતાનું ખોવાયેલું મેદાન છે એ પાછું મેળવશે કે કેમ. ઝારખંડની વાતચીત ચાલી રહી છે અત્યારે, તો એ પ્રયત્નો છે એ પણ એ કરશે. જ્યારે કોંગ્રેસ એના મિશ્ર જે કંઈ પણ પ્રતિસાદો છે એના જોવા મળવાના છે, એની વ્યૂહરચનાઓ જે છે એનું મૂલ્યાંકન જે છે એ કરવું હશે તો કરશે, બાકી પછી જોવાનું રહેશે શું થશે ઝારખંડમાં. આના સિવાય ત્રીજું રાજ્ય પણ છે દિલ્હી, બરાબર. જે કોઈ પણ પરિણામો આવ્યા છે સ્થાનિક જે ચૂંટણીના, એમાં મતદારોને પ્રભાવિત કરી શકે છે આ જે ભારતીય જનતા પાર્ટીના જોડાયેલા છે દિલ્હીમાં એના, બરાબર. જમ્મુ કાશ્મીરની વાતચીત કરીએ તો એના પ્રદર્શનથી કોંગ્રેસને પણ થોડો ઘણો લાભ દિલ્હીમાં થઈ શકે છે. અને કુલ મળી આના બંને રાજ્યોની જે વિધાનસભા ચૂંટણી છે એની વાતચીત કરીએ તો હરિયાણા અને જમ્મુ કાશ્મીર આ વિધાનસભાની ચૂંટણીઓ છે એમણે એક નવો ચીલો છે રાજકીય લેન્ડસ્કેપમાં ચિતર્યો છે, સેટ કર્યો છે, કારણ કે બંને પક્ષોએ પોતાનું પ્રદર્શન છે આપ્યું છે. ઘણા બધા સમયથી તો જમ્મુ કાશ્મીરમાં સરકાર નથી, એટલે સરકાર પણ બની છે, અને ભવિષ્યની જે હવે સ્પર્ધાઓ છે, ચૂંટણીઓ છે, એમાં વ્યૂહરચના બનાવવામાં કે આઈડિયાઝ લાવવામાં, સ્કીમ્સ લાવવામાં અસર એમને થવાની છે, નેવિગેટ કરવામાં અસર થવાની છે. અને આ પરિણામોની આગામી મહિનામાં સમગ્ર ભારતમાં અને ચૂંટણીની ગતિશીલતાને લઈ અને અસર છે જોવા મળવાની છે. હવે આગળના જેટલા પણ વિધાનસભાના ચૂંટણીના ફાયદાઓ શું છે, નુકસાન શું છે, શું થવાનું છે એ જોવાનું રહેશે. તમામ માહિતી અમે તમને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેખાડતા રહીશું. આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટમાં લખીને જણાવો, અને આ વિડીયો બની શકે તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. અને હજુ સુધી જો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઈબ નથી કરી તો પછી કરી લો. આ વિના મૂલ્ય છે, આમાં કંઈ આપણે પૈસા તો આપવાના છે નહીં. આનાથી શું થશે કે અમારામાં એક અલગથી મોટિવેશન જાગશે કે અમે હજુ વધારે મહેનત કરીએ, કારણ કે હજુ વધારે લોકો છે જોઈ રહ્યા છે, સબસ્ક્રાઈબર્સ વધી રહ્યા છે, એટલે જવાબદારી પણ એક વધવાની છે. એટલે નાની એવી વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જો નથી કરી તો. જોડાયેલા રહેજો તમામ અપડેટ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. આભાર.